તો પહેલાના વિડીયોમાં આપણે ગણિત અને રીઝનિંગના ઘણા બધા ટોપિક કવર કરી લીધા છે. આજના આ વિડીયોમાં આપણે હોડી અને પ્રવાહ વિશે એકદમ પાયાથી સમજશું. આ વિડીયો 3 ભાગમાં વહેંચેલો છે અને પ્રત્યેક ભાગની અંદર અલગ અલગ રીતના દાખલાઓ કરાવેલા છે. આ દાખલાઓ સ્ટેપ બાય સ્ટેપ અને પાયાની સમજ સાથે મૂક્યા છે, જેથી તમે આરામથી સમજી શકો. આ ઉપરાંત પ્રત્યેક સ્ટેપના અંતે પ્રેક્ટિસ માટેના દાખલાઓ પણ આપેલા છે અને તેના જવાબ કોમેન્ટ સેક્શનમાં મૂકેલા છે. આ વિડીયો બાદ બેઝિક ગણિત અને રીઝનિંગના ઘણા બધા ટોપિક બાકી છે, એના વિડીયો આગળ આવશે, તો જોડાયેલા રહેજો. ચાલો વિડીયો શરૂ કરીએ. હવે દાખલાઓ શરૂ કરવા પહેલા એક વસ્તુ સમજી લઈએ. અહીં એક હોડી સ્થિર પાણીમાં ગતિ કરે છે, તો તેની ઝડપને આપણે x ધારીશું. એટલે કે જ્યારે પણ હોડી સ્થિર પાણીમાં ગતિ કરતી હોય ત્યારે તેની ઝડપને આપણે હંમેશા x ધારીશું. હવે માની લો નીચે પ્રવાહ પણ ગતિ કરે છે, તો એની ગતિને કહીશું આપણે y. y જે છે માત્ર પ્રવાહની ઝડપ છે. તો બે વસ્તુ પહેલા યાદ રાખો કે હોડીની ઝડપ એટલે x ધારીશું અને પ્રવાહની ઝડપ એટલે y ધારીશું. હવે આગળ માની લો કે પ્રવાહની દિશામાં હોડી જો ગતિ કરતી હોય, એટલે પ્રવાહ અને હોડીની ઝડપ બંને એક જ દિશામાં હોય, તો બંનેની ઝડપ એકબીજામાં ઉમેરાઈ જશે. એટલે હોડીની ઝડપ પ્લસ પ્રવાહની ઝડપ. હવે આનાથી ઉલટું ધારો, હોડી જે છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, એટલે કે પ્રવાહની ઝડપ અને હોડીની ઝડપ બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે. તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં જો હોડી ગતિ કરે તો હોડીની ઝડપ ઘટે. તો અહીં આપણે લખી શકીએ x - y. તો બસ આપણે આ ચાર જ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે હોડીની ઝડપ કીધેલી હોય ત્યારે આપણે x ધારીશું, જ્યારે પ્રવાહની ઝડપ કીધેલી હોય ત્યારે y ધારીશું. જો હોડી પ્રવાહની દિશામાં ગતિ કરે તો x + y, અને જો હોડી પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો x - y. તો આપણે શરૂઆત કરીએ પહેલા સ્ટેપથી, જ્યાં આપણે ઝડપ શોધવાના દાખલાઓ જોઈશું. પહેલો દાખલો, એક હોડીની શાંત પાણીમાં ઝડપ 24 કિમી પ્રતિ કલાક છે. જો નદીના પ્રવાહની ઝડપ 11 કિલોમીટર પ્રતિ કલાક હોય તો પ્રવાહની દિશામાં અને વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ શોધો. ખૂબ સરળ છે, જે આગળ જોયું એ જ રીતે. પહેલું જુઓ, હોડીની શાંત પાણીમાં ઝડપ. હોડીની શાંત પાણીમાં ઝડપ એટલે હોડીની ઝડપ કીધેલી છે. હોડીની ઝડપ એટલે x. x આપણને આપ્યો છે 24 કિમી પ્રતિ કલાક. ત્યારબાદ પ્રવાહની ઝડપ પણ આપણને આપી દીધી છે, જેને આપણે ધારીશું y. તો હોડીની ઝડપ છે 24 અને પ્રવાહની ઝડપ છે 11. હવે આપણને પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ શોધવાની કીધેલી છે. પ્રવાહની દિશામાં એટલે x + y અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે x - y. અહીં હોડી અને પ્રવાહની દિશા બંને એક જ છે, તો બંને એકબીજામાં ઉમેરાઈ જશે, એટલે આવશે 24 + 11. અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં, તો હોડી જે છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, તો હોડીની ઝડપ જે છે ઓછી થશે, એટલે આવશે x - 11. 24 + 11 તો આવશે 35 અને 24 - 11 એટલે આવશે 13. તો જવાબ આપણને મળી ગયા છે. હોડીની પ્રવાહની દિશામાં ઝડપ જે છે 35 ની છે, જ્યારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં તેની ઝડપ 13 ની છે. આગળ જોઈએ, એક વહાણ સ્થિર પાણીમાં 15 કિમી પ્રતિ કલાકની ઝડપથી મુસાફરી કરી શકે છે. જો પ્રવાહની ઝડપ 5 કિમી પ્રતિ કલાક હોય તો વહાણની પ્રવાહની દિશામાં અને વિરુદ્ધ દિશામાં ઝડપ કેટલી થશે? જેમ આગળ જોયું એ જ રીતે વહાણની ઝડપ આપેલી છે 15 ની, એટલે x = 15, અને પ્રવાહની ઝડપ આપેલી છે 5 ની, એટલે કે y = 5. અહીં આપણને x અને y બંને આપી દીધા છે અને પ્રવાહની દિશામાં અને વિરુદ્ધ દિશામાં ગતિ શોધવાની કીધેલી છે. પ્રવાહની દિશામાં એટલે x + y અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે x - y. બંનેમાં કિંમત મૂકી દઈએ. પ્રવાહની દિશામાં એટલે 15 + 5 અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે 15 - 5. 15 ને 5 થાય છે 20 અને 15 - 5 એટલે આવશે 10. વહાણની પ્રવાહની દિશામાં ઝડપ 20 ની છે, જ્યારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં તેની ઝડપ 10 ની છે. આગળ જોઈએ, એક હોડીની શાંત પાણીમાં ઝડપ 40 કિમી પ્રતિ કલાક છે. જો તેની પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ 25 કિમી પ્રતિ કલાક હોય તો પ્રવાહની ઝડપ કેટલી હશે? તો પહેલેથી સ્ટેપ બાય સ્ટેપ ગણીએ. એક હોડીની શાંત પાણીમાં ઝડપ 40 કિમી પ્રતિ કલાક છે, એટલે અહીં આપણને x આપી દીધો છે, x = 40. ત્યારબાદ જુઓ, પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ 25 કિમી પ્રતિ કલાક છે. પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે x - y. અહીં હોડીની ઝડપ પ્રવાહની વિરુદ્ધ દિશામાં 25 ની છે. હવે આગળ જોઈએ તો પ્રવાહની ઝડપ કેટલી હશે? એટલે આપણને અહીં પ્રવાહની ઝડપ એટલે y શોધવાનું કીધેલું છે. તો ખૂબ જ સરળ છે, બરાબર ધ્યાન રાખજો. અહીં આપણને x - y = 25 આપેલા છે અને આપણને x ની કિંમત ખબર છે, તો આપણે x ની જગ્યાએ તેની કિંમત મૂકીશું. x = 40 છે, તો x ની જગ્યાએ લખી લઈએ 40. ઉપરથી -y અને બરાબર 25 જેમ છે નીચે લખી લઈએ. હવે સમજો, આપણે y શોધવો છે, તો y ની જે બાજુમાં હોય તેને બરાબરની પેલી બાજુ મોકલશું. તો y ની બાજુમાં 40 જે છે પ્લસ છે, બરાબરની પેલી બાજુ મોકલીએ તો થઈ જાય -40. અને જો તમને આ સમીકરણ ગણતા ન આવડતા હોય તો એના વિડીયો પણ ચેનલ ઉપર મૂકી દીધા છે, તમે જોઈ શકો છો. હવે આગળ ગણીએ. ઉપરથી -y જેમ છે નીચે લખી લઈએ.
હવે 25 માંથી 40 બાદ ન થાય તો 40 માંથી 25 બાદ કરીએ. 40 માંથી 25 જાય તો આવે 15. અહીં મોટી સંખ્યા 40 જે છે એ માઇનસ છે, એટલા માટે 15 આવશે માઇનસ. હવે બરાબર સમજો, અહીં જો બંને બાજુ માઇનસ છે, જો બરાબરની બંને બાજુ માઇનસ હોય તો બંને માઇનસ ઉડી જાય, એટલે જવાબ આવે છે y બરાબર 15. તો અહીં આપણને પ્રવાહની ઝડપ મળી ગઈ છે 15 કિમી પ્રતિ કલાક. આગળ જોઈએ, એક નદીના પ્રવાહની ઝડપ 4.5 કિમી પ્રતિ કલાક છે. જો પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ 2.4 કિમી પ્રતિ કલાક હોય તો શાંત પાણીમાં હોડીની ઝડપ કેટલી હશે? ચલો હવે આપણે થોડું ફટાફટ ગણીએ. પહેલું જુઓ, નદીના પ્રવાહની ઝડપ. પ્રવાહની ઝડપ એટલે y આપણને 4.5 આપી દીધો છે. ત્યારબાદ જુઓ પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ. પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ એટલે x - y. અહીં આપણને x - y 2.4 આપ્યો છે. હવે શું શોધવાનું કીધેલું છે? શાંત પાણીમાં હોડીની ઝડપ. એટલે અહીં આપણે x ગોતવાનો છે. તો આપણે જેમ આગળ જોયું એ જ રીતે અહીં આપણે x ગોતવાનો છે અને y ની કિંમત આપેલી છે, તો y ની જગ્યાએ તેની કિંમત મૂકીશું. ચલો ગણીએ. પહેલા તો ઉપરથી x જેમ જેમ નીચે લખી નાખીએ. માઇનસ y આપણને આપ્યો છે 4.5 અને ઉપરથી 2.4 જેમ જેમ નીચે લખી નાખીએ તો આપણું પદ બને છે x - 4.5 બરાબર 2.4. હવે સમજો, આપણે x ગોતવાનો છે તો x ની બાજુમાં જે પણ હોય તેને બરાબરની પેલી બાજુ મોકલી દેવાનું. અહીં x ની બાજુમાં -4.5 છે, -4.5 બરાબરની પેલી બાજુ જાય તો થઈ જાય +4.5. એટલે અહીં આપણે બંનેનો સરવાળો કરવાનો છે. 2.4 માં 4.5 ઉમેરીશું તો આવશે 6.9. તો x એટલે હોડીની ઝડપ આપણને મળી ગઈ છે 6.9. આગળ જોઈએ, એક આગબોટ પ્રવાહની વિરુદ્ધ દિશામાં 3 કલાકમાં 36 કિમી અંતર કાપે છે. જો પ્રવાહની ઝડપ 4 કિમી પ્રતિ કલાક હોય તો સ્થિર પાણીમાં આગબોટની ઝડપ શોધો. પહેલા તો આગબોટની પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ આપણને આપેલી છે, પરંતુ આ ઝડપ જો કિમી પ્રતિ કલાકમાં નથી આપેલી તો પહેલા તો આપણે તેને કિમી પ્રતિ કલાકમાં ફેરવવું પડશે. તો લખી લઈએ, પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે x - y આપણને આપેલું છે. અહીં આગબોટ જે છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં 36 કિમી પ્રતિ 3 કલાક ચાલે છે. હવે આપણે પેલા આને કિમી પ્રતિ કલાકમાં ફેરવી લઈએ. અહીં જો 36 ભાગ્યા 3 છે તો તે ઉડી જશે 12 તેરી 36. તો અહીં આપણને મળે છે 12 કિમી પ્રતિ કલાક. એટલે કે આગબોટ જે છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં 12 કિમી પ્રતિ કલાકની ઝડપથી જાય છે. હવે આગળ જુઓ, જો પ્રવાહની ઝડપ 4 કિમી પ્રતિ કલાક હોય, પ્રવાહની ઝડપ એટલે y આપણને આપી દીધો છે y બરાબર 4. આગળ જુઓ તો સ્થિર પાણીમાં આગબોટની ઝડપ શોધો. સ્થિર પાણીમાં આગબોટની ઝડપ એટલે આપણને x ગોતવાનો કીધેલો છે. તો જેમ આગળ જોયું એ જ રીતે અહીં આપણે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ આપી દીધી છે 12 ની, એટલે x - y બરાબર 12. હવે માત્ર આપણે એમાં y ની કિંમત મૂકવાની છે. તો ગણીએ. પહેલા તો x જેમ જેમ નીચે લખી લઈએ, માઇનસ y એટલે 4 અને ઉપરથી 12 જેમ જેમ નીચે લખી નાખીએ તો અહીં સમીકરણ બને છે x - 4 બરાબર 12. હવે આપણે x ગોતવાનો છે તો x ની બાજુમાં -4 છે તેને બરાબરની પેલી બાજુ જવા દઈશું. -4 જે છે બરાબરની પેલી બાજુ જાય તો થઈ જાય +4. અહીં આપણે સરવાળો કરવાનો છે. 12 + 4 કરીશું તો આવશે 16. તો x બરાબર 16. અહીં આપણને આગબોટની ઝડપ મળી ગઈ છે 16 કિમી પ્રતિ કલાકની. આગળ જોઈએ, એક હોડી 8 કિમીનું અંતર પ્રવાહની દિશામાં 48 મિનિટમાં કાપે છે. જો પ્રવાહની ઝડપ 3.5 કિમી પ્રતિ કલાક હોય તો હોડીની શાંત પાણીમાં ઝડપ કેટલી હશે? જેમ આગળ જોયું એ જ રીતે પહેલું જુઓ, હોડી જે છે 8 કિલોમીટરનું અંતર પ્રવાહની દિશામાં 48 મિનિટમાં પૂરું કરે છે. પ્રવાહની દિશામાં કીધું છે એટલે x + y. પ્રવાહની દિશામાં એ 8 કિમી પ્રતિ 48 મિનિટમાં પૂરું કરે છે. હવે અહીં આપણને કિમી પ્રતિ મિનિટ આપેલું છે, આપણે કિમી પ્રતિ કલાક શોધવાનું છે. તો પહેલા તો મિનિટને કલાકમાં ફેરવીએ. મિનિટને કલાકમાં ફેરવી હોય તો ભાગ્યા 60 કરવા પડે. તો કરીએ 48 ભાગ્યા 60. હવે સમજો, ભાગાકારના નિયમ અનુસાર છેદનો છેદ જતો રહે અંશમાં, એટલે જે 60 આપેલા છે જતા રહેશે અંશમાં. હવે ઉડાડીએ. ઉપર 8 અને નીચે 48 આપેલા છે તો 8 × 6 = 48. નીચે 6 અને ઉપર 60 છે તો 6 દાણ 60. એટલે હોડીની ઝડપ પ્રવાહની દિશામાં 10 કિમી પ્રતિ કલાકની છે. હવે આગળ જોઈએ, અહીં પ્રવાહની ઝડપ એટલે y આપી દીધો છે y બરાબર 3.5. હવે આગળ જુઓ, હોડીની શાંત પાણીમાં ઝડપ એટલે આપણે x ગોતવાનો કીધેલો છે. તો અહીં આપણને x + y ખબર છે, x + y બરાબર 10. હવે માત્ર આમાં આપણે y ની કિંમત મૂકવાની છે. તો હવે ગણીએ, x આપણે શોધવાનો છે પ્લસ y એટલે 3.5 અને બરાબર 10 જેમ જેમ નીચે લખી નાખીએ તો આપણને સમીકરણ મળે છે x + 3.5 બરાબર 10. હવે x ગોતવો છે તો x ની બાજુમાં 3.5 બરાબરની પેલી બાજુ જવા દઈએ. 3.5 પ્લસ છે બરાબરની પેલી બાજુ જાય તો થઈ જાય માઇનસ. હવે અહીં આપણે બાદબાકી કરીશું. 10 માંથી 3.5 જાય તો આવે 6.5. એટલે હોડીની ઝડપ 6.5 કિમી પ્રતિ કલાક છે. આગળ જોઈએ, એક હોડીની પ્રવાહની દિશામાં ઝડપ 15 કિમી પ્રતિ કલાક છે. જો પ્રવાહની ઝડપ 2.5 કિમી પ્રતિ કલાક હોય તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ કેટલી હશે? પેલા તો જે પણ આપ્યું હોય તે લખી લઈએ.
પહેલું જુઓ, હોડીની પ્રવાહની દિશામાં ઝડપ આપેલી છે. પ્રવાહની દિશામાં ઝડપ એટલે x પ્લસ વાય. અહીં આપણને x પ્લસ વાય બરાબર 15 આપી દીધું છે. ત્યારબાદ જુઓ, પ્રવાહની ઝડપ 2.5, y બરાબર 2.5. હવે આગળ જુઓ, પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ કેટલી હશે? પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ એટલે x માઇનસ વાય. અહીં આપણે x માઇનસ વાય શોધવાનું છે. હવે બરાબર સમજજો, અહીં આપણે x માઇનસ વાય શોધવાનું છે, જેમાં આપણને y ની કિંમત આપી દીધી છે. y આપણને અહીં 2.5 આપી દીધો છે, તો y ની જગ્યાએ આપણે 2.5 લખીએ. હવે અહીં જુઓ, આપણને x આપેલો નથી, તો પહેલા તો આપણે x ગોતવો પડશે. હવે x આપણે જેમ આગળ મેળવતા હતા એ જ રીતે મેળવશું. તો અહીંયા જુઓ, x પ્લસ વાય બરાબર 15 આપણને આપી દીધા છે. આનો ઉપયોગ કરીને આપણે x મેળવી લઈએ. તો ગણીએ, પહેલા તો x જેમ છે નીચે લખી લઈએ, પ્લસ y એટલે 2.5 અને બરાબર 15 જેમ છે નીચે લખી નાખીએ. તો સમીકરણ બને છે x પ્લસ 2.5 બરાબર 15. હવે x ગોતવો છે, x ની બાજુમાં 2.5 પ્લસ છે, બરાબરની પેલી બાજુ મોકલીએ તો થઈ જાય માઇનસ. હવે અહીં બાદબાકી કરીશું, 15 માંથી 2.5 જાય તો હવે 12.5. તો અહીં આપણને x મળી ગયો છે 12.5. હવે આ x ની કિંમત આપણે ઉપલા સમીકરણમાં મૂકીએ તો 12.5 માઇનસ 2.5 બાદબાકી કરીએ તો આવશે 10. તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ 10 કિમી પ્રતિ કલાક છે. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણીશું. આગળ જોઈએ, એક બોટની પ્રવાહની દિશામાં ઝડપ 12 કિમી પ્રતિ કલાક અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ 8 કિમી પ્રતિ કલાક હોય તો બોટની સ્થિર પાણીમાં ઝડપ શોધો. જો ખૂબ જ સરળ દાખલો છે. પહેલું જુઓ, બોટની પ્રવાહની દિશામાં ઝડપ. પ્રવાહની દિશામાં એટલે x પ્લસ વાય. અહીં x પ્લસ વાય બરાબર 12 આપેલો છે. ત્યારબાદ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ. પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે x માઇનસ વાય. x માઇનસ વાય આપ્યો છે 8. અહીં આપણે બોટની સ્થિર પાણીમાં ઝડપ શોધવાની કીધેલી છે, એટલે આપણે x ગોતવાનો છે. હવે અહીં આપણે ટૂંકી રીતનો ઉપયોગ કરીશું. તો આ સૂત્ર જુઓ, જ્યારે પણ આપણને હોડીની પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ આપેલી હોય ત્યારે આપણે બંનેનો સરવાળો કરીશું અને તેને 2 વડે ભાંગી નાખશું. એટલે કે પ્રવાહની દિશામાં ઝડપ એટલે 12 પ્લસ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ એટલે 8 અને છેદમાં 2 જેમ છે નીચે લખી નાખીએ. 12 ને 8 20 થાય છે, તો 20 ના છેદમાં 2. 20 ના અડધા થાય છે 10, તો x મળે છે 10. તો અહીં આપણને બોટની ઝડપ મળી ગઈ છે 10 ની. તો આ સૂત્ર યાદ રાખજો, જ્યારે પણ આપણે પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ આપેલી હોય ત્યારે આપણે બંનેનો સરવાળો કરીને 2 વડે ભાંગી નાખશું. આગળ જોઈએ, વધુ ખ્યાલ આવશે. એક હોડીની પ્રવાહની દિશામાં ઝડપ 26 કિમી પ્રતિ કલાક છે, જ્યારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ 16 કિમી પ્રતિ કલાક હોય તો હોડીની સ્થિર પાણીમાં ઝડપ કેટલી હશે? જેમ જોયું એ જ રીતે પ્રવાહની દિશામાં એટલે x પ્લસ વાય અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે x માઇનસ વાય બંને આપણને આપી દીધા છે અને આપણને હોડીની ઝડપ શોધવાની કીધેલી છે. પ્રવાહની દિશામાં ઝડપ એટલે 26 પ્લસ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ એટલે 16 અને છેદમાં 2 જેમ છે નીચે લખી નાખીએ. 26 પ્લસ 16 કરીશું તો આવશે 42, એટલે 42 ના છેદમાં 2. 42 ના અડધા કરીશું તો આવશે 21. તો અહીં આપણને હોડીની ઝડપ મળી ગઈ છે 21 કિમી પ્રતિ કલાક. આગળ જોઈએ, એક વ્યક્તિ પ્રવાહની દિશામાં 13 કિમી પ્રતિ કલાક અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 8 કિમી પ્રતિ કલાકની ઝડપે તરી શકે છે, તો પ્રવાહની ઝડપ કેટલી હશે? બરાબર સમજો, પહેલા જેવો દાખલો છે. અહીં આપણે પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ આપી દીધી છે, પણ અહીં આપણે પ્રવાહની ઝડપ શોધવાની કીધેલી છે. પ્રવાહની ઝડપ એટલે y આપણે શોધવાનો છે. જો પહેલા દાખલામાં આપણે x ગોતવાનો હતો, અહીં આપણે y ગોતવાનો છે. તો આગળની જેમ જે સૂત્રનો ઉપયોગ કર્યો હતો એ જ ઉપયોગ કરીશું, પરંતુ અહીંયા પ્રવાહ શોધવાનો છે તો વચ્ચે પ્લસ ની જગ્યાએ માઇનસ થઈ જશે. હવે જેમ ગણતા હતા એ રીતે ગણીએ. પ્રવાહની દિશામાં એટલે 13 માઇનસ પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે 8 અને છેદમાં 2 જેમ છે નીચે લખી નાખીએ. 13 માંથી 8 જાય એટલે આવે 5, એટલે 5 ના છેદમાં 2. 5 ના અડધા કરીશું, 5 ના અડધા થાય છે 2.5, એટલે 2.5. અહીં પ્રવાહની ઝડપ 2.5 કિમી પ્રતિ કલાકની છે. તો જ્યારે પણ પ્રવાહની ઝડપ શોધવાની હોય ત્યારે વચ્ચે માઇનસ કરીશું. આગળ જોઈએ, એક હોડીને પ્રવાહની દિશામાં 48 કિમી અંતર કાપતા 3 કલાક થાય છે અને તે જ અંતર પ્રવાહની વિરુદ્ધ દિશામાં કાપતા 6 કલાક થાય છે, તો પ્રવાહની ઝડપ શોધો. તો આ આગળ જેવો દાખલો છે. પહેલું જુઓ, હોડીની પ્રવાહની દિશામાં ઝડપ આપણને આપેલી છે. પ્રવાહની દિશા એટલે x પ્લસ વાય. અહીં આપણે પ્રવાહની દિશામાં ઝડપ 48 કિમી પ્રતિ 3 કલાક આપેલી છે, તો અહીં ઉડશે 16 તેરી 48. તો હોડીની પ્રવાહની દિશામાં ઝડપ મળે છે 16 કિમી પ્રતિ કલાક. આગળ જુઓ, તે જ અંતર પ્રવાહની વિરુદ્ધ દિશામાં કાપતા પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે x માઇનસ વાય અને તે જ અંતર એટલે 48 કિલોમીટર 6 કલાક થાય છે, એટલે 48 ભાગ્યા 6. અહીં 8 6 48 થાય છે, તો હવે 8 કિમી પ્રતિ કલાક, એટલે કે હોડીની પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ જે છે 8 કિમી પ્રતિ કલાકની છે. હવે આગળ જુઓ તો પ્રવાહની ઝડપ શોધો. પ્રવાહની ઝડપ એટલે y આપણે શોધવાનો છે. હવે જેમ આગળ જોયું એ જ રીતે સીધી કિંમતો મૂકીએ. પ્રવાહની દિશામાં એટલે 16 માઇનસ પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે 8 અને છેદમાં 2 જેમ છે નીચે લખી નાખીએ.
16 માંથી 8 જાય તો હવે 8 એટલે 8 ભાગ્યા 2, 8 ના અડધા કરીશું તો આવશે 4. તો પ્રવાહની ઝડપ 4 કિમી પ્રતિ કલાકની છે. તો અહીંયા આપણું પહેલું સ્ટેપ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આગળ જોઈને પ્રેક્ટિસ કરજો. આ દાખલાઓના જવાબ કોમેન્ટ સેક્શનમાં આપેલા છે તો જોઈ લેજો. હવે આપણે બીજા સ્ટેપ સુધી પહોંચી ગયા છીએ, જ્યાં આપણે અંતર આધારિત દાખલાઓ જોઈશું. આ દાખલા ગણવા પહેલા આપણે અંતરનું સૂત્ર ખબર હોવી જોઈએ. હવે આપણે ઝડપનું સૂત્ર તો ખ્યાલ છે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. હવે સમજો, આપણે અંતર શોધવું છે તો અંતરની નીચે જે સમય છે તેને બરાબરની પેલી બાજુ જવા દઈએ. સમય ભાગાકારમાં છે, બરાબરની પેલી બાજુ જાય તો જતા રહે ગુણાકારમાં. તો અહીં આપણે અંતરનું સૂત્ર મળી ગયું છે, અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. પહેલો દાખલો જોઈએ. એક વહાણની સ્થિર પાણીમાં ઝડપ 16 કિમી પ્રતિ કલાક છે. જો પ્રવાહની ગતિ 6 કિમી પ્રતિ કલાક હોય તો વહાણ પ્રવાહની દિશામાં 7 કલાકમાં કેટલું અંતર કાપશે? અહીં આપણે અંતર શોધવાનું છે તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. હવે પહેલું જુઓ, વહાણની ઝડપ અને પ્રવાહની ઝડપ આપણને આપી દીધી છે. એટલે વહાણની ઝડપ છે 36 ની અને પ્રવાહની ઝડપ છે 6 ની. હવે સમજો, વહાણ પ્રવાહની દિશામાં 7 કલાક સુધી ચાલે છે. પ્રવાહની દિશામાં એટલે x + y. વહાણ પ્રવાહની દિશામાં ગતિ કરે છે તો બંનેનો સરવાળો કરીશું. 36 + 6 એટલે આવશે 42. હવે આપણે ઝડપ મળી ગઈ છે અને આપણી પાસે સમય પણ છે, તો ઝડપની જગ્યાએ 42 લખીશું અને સમય જે છે 7 કલાક છે. 42 ગુણ્યા 7 કરીશું તો આવશે 294. એટલે કે વહાણ પ્રવાહની દિશામાં 7 કલાકમાં 294 કિમી અંતર કાપશે. આગળ જોઈએ. એક વહાણની સ્થિર પાણીમાં ઝડપ 36 કિમી પ્રતિ કલાક છે. જો પ્રવાહની ગતિ 6 કિમી પ્રતિ કલાક હોય તો વહાણ પ્રવાહની વિરુદ્ધ દિશામાં 7 કલાકમાં કેટલું અંતર કાપશે? જો પહેલા જેવો જ દાખલો છે, પહેલા પ્રવાહની દિશામાં હતું, અહીંયા પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે. તો જેમ ગણતા હોય એ રીતે ગણીએ. અહીંયા આપણે અંતર શોધવાનું છે તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. પહેલા ઉપર જુઓ, વહાણની ઝડપ અને પ્રવાહની ઝડપ આપણને આપી દીધી છે. વહાણની ઝડપ 36 ની છે અને પ્રવાહની ઝડપ 6 ની છે. હવે અહીંયાથી થોડુંક બદલશે. અહીંયા આપણે પ્રવાહની વિરુદ્ધ દિશામાં કીધેલું છે. પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે x - y. એટલે બંનેની બાદબાકી કરીશું. 36 માંથી 6 જાય તો આવે 30. એટલે વહાણ પ્રવાહની વિરુદ્ધ દિશામાં 30 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે. હવે આપણી પાસે ઝડપ પણ છે અને સમય પણ છે. તો ઝડપની જગ્યાએ લખી લઈએ 30 ગુણ્યા સમય એટલે 7 કલાક. 30 ગુણ્યા 7 એટલે 3 + 21 એટલે આવશે 210. તો વહાણ પ્રવાહની વિરુદ્ધ દિશામાં 7 કલાકમાં 210 કિલોમીટર અંતર કાપશે. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણીશું. આગળ જોઈએ. એક બોટની શાંત પાણીમાં ગતિ 4 કિમી પ્રતિ કલાક અને પ્રવાહની ગતિ 2 કિમી પ્રતિ કલાક છે. જો બોટ 8 કલાકમાં એક સ્થાને જઈ પરત આવે તો તે બે સ્થાન વચ્ચેનું અંતર શોધો. જો અહીંયા પણ આપણે અંતર શોધવાનું છે તો તેનું સૂત્ર મૂકી દઈએ. હવે પહેલું જુઓ, આપણને બોટની ગતિ અને પ્રવાહની ગતિ બંને આપી દીધું છે. બોટની ગતિ 4 ની છે અને પ્રવાહની ગતિ 2 ની છે. હવે સમજો, બોટ જે છે 8 કલાકમાં એક સ્થાને જઈને પરત આવે છે. એટલે અહીં આપણને 8 કલાક સમય આપી દીધો છે અને 8 કલાકમાં તે જાય પણ છે અને પરત પણ આવે છે. હવે સમજો, જો બોટ પ્રવાહની દિશામાં જતી હોય તો આપણે સરવાળો કરવો પડે. એટલે x + y બરાબર 6. હવે જ્યારે બોટ પાછી આવે છે ત્યારે તેને પ્રવાહની વિરુદ્ધ દિશામાં આવવું પડશે. પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે x - y. અહીં 4 માંથી 2 જાય તો આવશે 2. હવે સમજો, જ્યારે પણ આપણને આ પ્રકારનો દાખલો આપેલો હોય કે જ્યાં બોટ જઈને પરત આવતી હોય ત્યારે આપણે ઝડપ શોધવા માટે ઉપર બંનેનો ગુણાકાર અને નીચે બંનેનો સરવાળો કરીશું. ઉપર ગુણાકાર એટલે 6 ગુણ્યા 2 અને નીચે સરવાળો એટલે 6 + 2. 6 ગુણ્યા 2 કરીશું તો આવશે 12 અને 6 + 2 એટલે 8. એટલે ઝડપ આપણને મળી ગઈ છે 12/8. તો આ ઝડપ આપણે સૂત્રમાં મૂકી દઈએ અને સમય આપણને 8 કલાક આપી દીધો છે. હવે અહીં ઉપર નીચે 8 ઉડી જશે તો જવાબ આવે છે માત્ર 12. તો એ બંને સ્થાન વચ્ચે 12 કિલોમીટરનું અંતર હશે. તો જ્યારે પણ બે સ્થાન વચ્ચેના અંતર શોધવાના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણીશું. હજુ એક દાખલો જોઈએ, વધુ ખ્યાલ આવશે. એક હોડીની શાંત પાણીમાં ગતિ 10 કિમી પ્રતિ કલાક અને પ્રવાહની ગતિ 3 કિમી પ્રતિ કલાક છે. જો હોડી 6 કલાકમાં એક સ્થાને જઈ પરત આવે તો તે બે સ્થાન વચ્ચેનું અંતર શોધો. અહીંયા પણ બે સ્થાન વચ્ચેનું અંતર શોધવાનું છે. તો આપણે જેમ ગણતા હતા એ જ રીતે પહેલા આપણને હોડીની ઝડપ 10 ની આપેલી છે અને પ્રવાહની ઝડપ 3 ની આપેલી છે. હવે આ હોડી 6 કલાકમાં એક સ્થાને જઈને પાછી આવે છે. એટલે સમય આપણને 6 કલાક આપી દીધો છે. હવે આપણે ઝડપ શોધવાની છે. તો હોડી જઈને પાછી આવે છે. પહેલા તો હોડી પ્રવાહની દિશામાં જશે એટલે x + y એટલે બંનેનો સરવાળો કરવો પડશે. એટલે 10 ને 3 13. અને જ્યારે પાછી આવશે ત્યારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં આવવું પડશે. એટલે બાદબાકી કરવી પડશે. 10 - 3 એટલે આવશે 7. પ્રવાહની દિશામાં તે 13 ની ઝડપે જાય છે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં તે 7 ની ઝડપે આવે છે. હવે આપણે ઝડપ શોધવી છે.
ઉપર બંનેનો ગુણાકાર, નીચે બંનેનો સરવાળો, એટલે ઉપર 13 ગુણ્યા 7 અને નીચે 13 પ્લસ 7. ઉપર 13 ગુણ્યા 7 કરીશું તો 13 × 7 91 અને નીચે 13 પ્લસ 7 એટલે આવશે 20. તો ઝડપ આપણને મળી ગઈ છે 91/20. તો સૂત્રમાં ઝડપની જગ્યાએ 91/20 મૂકી દઈએ. ચલો હવે ગણીએ. નીચે જો 20 આપેલા છે તો ઉડાડવા માટે આપણે 20 ના ભાગ પાડી દઈએ. 20 એટલે 10 ગુણ્યા 2. હવે નીચે 2 છે, ઉપર 6 છે, તો 3 દુ 6. ઉપર જુઓ 91 ને 3 બચ્યા છે તો 91 ગુણ્યા 3 કરીશું તો આવશે 273 અને છેદમાં 10 બચ્યા છે તો એ જેમ જેમ નીચે લખી નાખીએ. અહીં 273 ભાગ્યા 10 છે. જો છેદમાં 1 શૂન્ય હોય તો છેલ્લેથી 1 પોઈન્ટ ઉપર ખસે એટલે આવશે 27.3. તો એ બે સ્થાન વચ્ચેનું અંતર જે છે 27.3 કિલોમીટર છે. તો અહીં આપણું બીજું સ્ટેપ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. હવે આપણે ત્રીજા સ્ટેપ સુધી પહોંચી ગયા છીએ જ્યાં આપણે સમય આધારિત દાખલાઓ જોઈશું. હવે દાખલા શરૂ કરવા પહેલા આપણે સમયનું સૂત્ર જોઈ લઈએ. એટલે જો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય છે, અહીં આપણે સમય શોધવો છે તો સમયને આપણે આગળ લઈ લઈએ. અહીં આપણે સમયનું સૂત્ર મળી ગયું છે, સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલાઓ ગણીશું. પહેલો દાખલો જોઈએ. એક વહાણ સ્થિર પાણીમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપથી મુસાફરી કરી શકે છે. જો પ્રવાહની ગતિ 10 કિમી પ્રતિ કલાક હોય તો વહાણને પ્રવાહની દિશામાં 240 કિમી કાપતા કેટલી કલાક થશે? અહીં આપણે કલાક એટલે સમય શોધવાનો છે તો સમયના સૂત્રનો ઉપયોગ કરીશું. હવે પહેલું જુઓ, અહીં આપણને વહાણની ઝડપ અને પ્રવાહની ઝડપ આપી દીધી છે. વહાણની ઝડપ છે 50 ની અને પ્રવાહની ઝડપ છે 10 ની. આગળ વહાણને પ્રવાહની દિશામાં કીધેલું છે તો પ્રવાહની દિશામાં એટલે x + y બંનેનો સરવાળો કરીશું તો આવશે 60. એટલે વહાણની પ્રવાહની દિશામાં ઝડપ જે છે એ 60 કિમી પ્રતિ કલાકની છે. હવે આપણી પાસે અંતર પણ છે અને ઝડપ પણ છે. બંને સૂત્રમાં મૂકી દઈએ. જો અંતર 240 કિમી આપેલું છે તો અંતરની જગ્યાએ 240 લખી લઈએ. છેદમાં ઝડપ આપણને 60 ની આપેલી છે. હવે આપણે ઉડાડીએ. ઉપર નીચે 1 1 શૂન્ય ઉડી જશે. નીચે 6 છે, ઉપર 24 છે તો 6 ચોક 24. તો જવાબ મળે છે 4 કલાક. એટલે કે વહાણને પ્રવાહની દિશામાં 240 કિલોમીટર અંતર કાપતા 4 કલાક થશે. આગળ જોઈએ. એક વહાણ સ્થિર પાણીમાં 12 કિમી પ્રતિ કલાકની ઝડપથી મુસાફરી કરી શકે છે. જો પ્રવાહની ગતિ 8 કિમી પ્રતિ કલાક હોય તો વહાણને પ્રવાહની દિશામાં 100 કિમી કાપતા કેટલી કલાક થશે? અહીંયા સમય શોધવાનો છે તો સમયનું સૂત્ર મૂકી દઈએ. હવે જેમ ગણતા હતા એ જ રીતે વહાણની ઝડપ આપણને 12 ની આપેલી છે અને પ્રવાહની ઝડપ 8 ની આપેલી છે. હવે આગળ જુઓ. વહાણને પ્રવાહની દિશામાં 100 કિલોમીટર કાપતા પ્રવાહની દિશામાં કીધેલું છે એટલે x + y બંનેનો સરવાળો કરીશું તો આવશે 20. હવે અહીં આપણે ઝડપ મળી ગઈ છે તો સૂત્રમાં કિંમત મૂકી દઈએ. અંતર આપણને 100 કિલોમીટર નું આપેલું છે અને વહાણની ઝડપ જે છે એ 20 ની છે એટલે 100 ભાગ્યા 20. હવે ઉડાડીએ. 20 × 5 = 100. અહીં વહાણને પ્રવાહની દિશામાં 100 કિલોમીટર કાપતા 5 કલાકનો સમય લાગશે. આગળ જોઈએ. એક આગબોટ શાંત પાણીમાં 27 કિમી પ્રતિ કલાકની ઝડપથી મુસાફરી કરી શકે છે. જો પ્રવાહની ગતિ 5 કિમી પ્રતિ કલાક હોય તો આગબોટને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 132 કિમી કાપતા કેટલો સમય થશે? અહીં સમય શોધવાનો છે તો સમયનું સૂત્ર મૂકી દઈએ. આપણને બોટની ઝડપ અને પ્રવાહની ઝડપ આપી દીધી છે. બોટની ઝડપ 27 છે અને પ્રવાહની ઝડપ 5 ની છે. હવે આગળ વાંચો. બોટને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 132 કિમી કાપતા અહીં આપણને પ્રવાહની વિરુદ્ધ દિશામાં કીધેલું છે. વિરુદ્ધ દિશા એટલે x - y. તો x માંથી y બાદ કરીશું તો આવશે 22. એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ છે 22 ની છે. હવે આપણને બંને મળી ગયા છે તો સૂત્રમાં કિંમત મૂકી દઈએ. અંતર એટલે 132 છેદમાં ઝડપ એટલે 22. અહીંયા સીધું ઉડશે. 22 × 6 = 132. અને જો 22 નો ઘડિયો ન આવડતો હોય તો આપણે અડધા કરવાના. 22 ના અડધા થાય છે 11 એટલે 11 દુ 22 અને 132 ના અડધા થાય છે 66 એટલે 66 × 2. આ રીતે ગણીશું તો પણ જવાબ 6 જ આવશે. અહીં જવાબ મળે છે 6 કલાક. એટલે કે બોટની પ્રવાહની વિરુદ્ધ દિશામાં 132 કિમી કાપતા 6 કલાક થશે. આગળ જોઈએ. એક માછલી શાંત પાણીમાં 5 મિનિટમાં 1200 મીટર તરી શકે છે. પ્રવાહની ગતિ 2 મીટર પર સેકન્ડ હોય તો તેને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 720 મીટર અંતર કાપતા કેટલો સમય લાગશે? જેમ આગળ ગણતા એ જ રીતે અહીં આપણે સમય શોધવાનો છે. પહેલું જુઓ. એક માછલી જે છે શાંત પાણીમાં 5 મિનિટમાં 1200 મીટર તરી શકે છે એટલે 1200 મીટર પ્રતિ 5 મિનિટ. હવે પહેલા તો આપણે 1200 મીટર પ્રતિ મિનિટ આપેલું છે. મિનિટને પહેલા આપણે સેકન્ડમાં ફેરવી લઈએ તો નીચે જુઓ 5 મિનિટ આપેલું છે. 5 મિનિટને સેકન્ડમાં ફેરવીએ તો 5 મિનિટમાં 300 સેકન્ડ હોય તો 5 મિનિટની જગ્યાએ લખી લઈએ 300. હવે જોઈએ કે ઉડે છે કે નહીં. અહીં આપણે સીધું ઉડાડી દઈએ. 3 ચોક 12
તો માછલીની ઝડપ જે છે 4 મીટર પર સેકન્ડ છે. આગળ જુઓ, પ્રવાહની ગતિ 2 મીટર પર સેકન્ડ આપેલી છે, તો અહીં આપણને x પણ મળી ગયો અને y પણ મળી ગયો. હવે આગળ જોઈએ તો તેને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 720 મીટર અંતર કાપતા પ્રવાહની વિરુદ્ધ દિશામાં કીધેલું છે તો x y. x માંથી y બાદ કરીશું તો 4 માંથી 2 જાય તો આવે 2. માછલીની ઝડપ પ્રવાહની વિરુદ્ધ દિશામાં 2 મીટર પર સેકન્ડની છે. હવે આપણી પાસે અંતર પણ છે અને ઝડપ પણ છે, તો સૂત્રમાં કિંમત મૂકી દઈએ. અંતર એટલે 720 અને ઝડપ એટલે 2, તો આવશે 720 ભાગ્યા 2. 720 ના અડધા થાય છે 360, એટલે જવાબ આવે છે 360 સેકન્ડ. પણ અહીં ઓપ્શન જુઓ, આપણને મિનિટમાં આપેલા છે, તો 360 સેકન્ડ એટલે થાય છે 6 મિનિટ. તો માછલીને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 720 મીટર અંતર કાપતા 6 મિનિટ થશે. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણીશું. આગળ જોઈએ, એક બોટ સ્થિર પાણીમાં 8 કિમી પ્રતિ કલાકની ઝડપે જઈ શકે છે. પ્રવાહની ગતિ 6 કિમી પ્રતિ કલાક છે, તો બોટને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 42 કિમી દૂર જઈ પરત આવતા કેટલો સમય થશે? અહીંયા પણ આપણે સમય શોધવાનો છે, તો સમયનું સૂત્ર મૂકી દઈએ. હવે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પહેલું જુઓ, બોટની ગતિ અને પ્રવાહની ગતિ આપણને આપી દીધી છે. બોટની ગતિ છે 8 ની અને પ્રવાહની ગતિ છે 6 ની. હવે આગળ જુઓ, બોટને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 42 કિલોમીટર દૂર જઈ પરત આવતા, એટલે એમ સમજો કે બોટ પ્રવાહની દિશામાં 42 કિલોમીટર જાય છે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 42 કિલોમીટર પાછી આવે છે. હવે આપણને એમ કીધું છે કે જઈને આવતા કેટલો સમય થશે. હવે આપણે આગળના દાખલા જોઈએ, એ જ દાખલા છે, પરંતુ આપણે 2 દાખલાઓ ગણવા પડશે. પહેલા તો આપણે પ્રવાહની દિશામાં સમજી લઈએ. જ્યારે બોટ પ્રવાહની દિશામાં ગતિ કરે, પ્રવાહની દિશા એટલે x + y, બંનેનો સરવાળો કરીશું તો આવશે 14. પ્રવાહની દિશામાં ઝડપ છે 14 ની, અને બોટ જ્યારે પાછી આવે એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ કરે, તો પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે x - y. x માંથી y બાદ કરીશું તો આવશે 2. અહીં આપણે પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ મળી ગઈ છે. હવે આપણે સમય શોધી લઈએ, તો બંનેમાં સૂત્ર મૂકી દઈએ. ઉપર જુઓ, બંનેમાં અંતર આપેલું છે. પ્રવાહની દિશામાં 42 કિલોમીટર જાય છે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 42 કિલોમીટર પાછી આવે છે, એટલે અંતર બંનેમાં સરખું છે. હવે બંનેની ઝડપ અલગ અલગ છે, તો ઝડપ મૂકી દઈએ. પ્રવાહની દિશામાં ઝડપ 14 ની છે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ 2 ની છે. ચાલો હવે આપણે સાદુરૂપ આપી દઈએ. 42 ભાગ્યા 14 એટલે 14 તેરી 42, એટલે પ્રવાહની દિશામાં 3 કલાક થાય છે. અને બાજુમાં જુઓ, 42 ભાગ્યા 2 છે એટલે 21 દુ 42, પ્રવાહની વિરુદ્ધ દિશામાં 21 કલાક થાય છે. હવે આપણને એમ કીધું છે કે જતા અને આવતા કુલ કેટલો સમય થશે. જતા 3 કલાક થાય છે અને આવતા 21 કલાક થાય છે. 3 + 21 તો આવશે 24. તો જતા અને આવતા ત્યારે 24 કલાક થશે. તો જ્યારે પણ આ પ્રકારનો દાખલો આપેલો હોય ત્યારે તેને આ રીતે ગણીશું. આગળ જોઈએ, એક હોડીની શાંત પાણીમાં ઝડપ 18 કિમી પ્રતિ કલાક તથા પ્રવાહની ગતિ 2 કિમી પ્રતિ કલાક છે. જો આ હોડી 80 કિલોમીટરનું અંતર પ્રવાહની દિશામાં તથા પ્રવાહની વિરુદ્ધ દિશામાં કાપે તો લાગતા સમયનો ગુણોત્તર કેટલો થશે? જો પહેલા જેવો દાખલો છે, અહીં આપણે છેલ્લે ગુણોત્તર શોધવાનો છે. જેમ ગણતા હતા એ જ રીતે અહીં આપણને હોડીની ઝડપ 18 આપેલી છે અને પ્રવાહની ઝડપ 2 ની આપેલી છે. હવે સમજો, હોડી 80 કિલોમીટરનું અંતર પ્રવાહની દિશામાં જાય છે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં પાછી આવે છે, એટલે આપણે બંને શોધવા પડશે અને બંને વચ્ચે ગુણોત્તર લખવાનો છે. પહેલા તો પ્રવાહની દિશામાં ઝડપ શોધી લઈએ. પ્રવાહની દિશા એટલે x + y, બંનેનો સરવાળો કરીએ તો આવશે 20, અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે x - y, x માંથી y બાદ કરીએ તો આવે 16. હવે આપણે સમયનો ગુણોત્તર કીધેલો છે, તો સમયનું સૂત્ર મૂકીએ. બંને બાજુ અંતર સરખું છે. પ્રવાહની દિશામાં 80 કિલોમીટર જાય છે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 80 કિલોમીટર પાછી આવે છે. હવે ઝડપ મૂકી દઈએ. પ્રવાહની દિશામાં ઝડપ છે 20 ની અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ છે 16 ની. હવે ઉડાડીએ. 80 ભાગ્યા 20 આપેલા છે, તો 20 ચોક 80, અને 80 ભાગ્યા 16 આપેલા છે, તો 16 પંચા 80. અહીં પ્રવાહની દિશામાં 4 કલાક થાય છે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 5 કલાક થાય છે, તો સીધો ગુણોત્તર લખી નાખીએ 4/5. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણીશું. આગળ જોઈએ, એક વાહન સ્થિર પાણીમાં 36 કિમી પ્રતિ કલાકની ઝડપથી જઈ શકે છે. આ વાહને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 3 કલાકમાં 72 કિલોમીટરનું અંતર કાપ્યું છે. હવે તેટલું જ અંતર પ્રવાહની વિરુદ્ધ દિશામાં કાપવા માટે કેટલો સમય થશે? પહેલા તો આપણને જે પણ આપ્યું છે લખી લઈએ. અહીં આપણે વાહનની ઝડપ આપેલી છે. વાહનની ઝડપ 36 કિમી પ્રતિ કલાકની છે. ત્યારબાદ વાહને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 3 કલાકમાં 72 કિમીનું અંતર કાપ્યું છે. પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે x - y. પ્રવાહની વિરુદ્ધ દિશામાં 72 કિમી પ્રતિ 3 કલાક કાપે છે. અહીં 24 તેરી 72 થાય છે, તો આવશે 24 કિમી પ્રતિ કલાક. એટલે કે વાહન પ્રવાહની વિરુદ્ધ દિશામાં 24 કિમી પ્રતિ કલાકની ઝડપે જઈ શકે છે. હવે આગળ જુઓ, તેટલું જ અંતર પ્રવાહની દિશામાં કાપવા માટે કેટલો સમય થશે? અહીંયા 2 વસ્તુ શોધવાની છે. એક તો પ્રવાહની દિશામાં એટલે x + y, અને સમય શોધવાનો છે એટલે અંતરના છેદમાં ઝડપ. અહીં આપણે અંતરની જગ્યાએ 72 લખીશું, કારણ કે આપણે તેટલું જ અંતર કાપવાનું કીધેલું છે. અને હવે માત્ર આપણે પ્રવાહની દિશામાં ઝડપ શોધવાની છે.
હવે પ્રવાહની દિશામાં ઝડપ શોધવી છે તો x તો આપણને આપી દીધો છે, પરંતુ y આપણને આપ્યો નથી. તો આપણે આગળ જેમ જોયું એ જ રીતે x - y બરાબર 24 નો ઉપયોગ કરીને y શોધી લઈએ. અહીં બરાબર ધ્યાન રાખજો, x આપણને 36 આપેલો છે, માઇનસ y આપણે શોધવાનો છે અને બરાબર 24 ઉપરથી જેમ છે નીચે લખી નાખીએ. હવે y શોધવો છે તો y ની બાજુમાં 36 પ્લસ છે, બરાબરની પેલી બાજુ જાય તો થઈ જાય માઇનસ. હવે બાદબાકી કરીએ, 36 માંથી 24 જાય તો હવે 12, બંને બાજુ માઇનસ છે તો માઇનસ ઉડી જશે, તો y બરાબર 12. હવે આપણને y મળી ગયો છે તો આપણે y ની કિંમત પ્રવાહની દિશાના સૂત્રમાં મૂકી દઈએ. જો x પ્લસ y, x તો 36 આપી દીધો છે, પ્લસ y આપણને 12 મળી ગયો છે, તો y ની જગ્યાએ 12 લખી લઈએ. 36 પ્લસ 12 કરીશું તો આવશે 48. તો વહાણની પ્રવાહની દિશામાં ઝડપ 48 મળી ગઈ છે. હવે આપણે ઝડપની જગ્યાએ 48 મૂકી દઈએ તો અહીં આપણને મળે છે 72/48. હવે વિચાર કરો કે 72 અને 48 કોના ઘડિયામાં આવે છે? તો બંને 12 ના ઘડિયામાં આવે છે. 12 છક 72 અને 12 ચોક 48. ઉપર નીચે 12 ઉડી જશે, અહીં ઉપર 6 બચે છે, નીચે 4 બચે છે, તો 6/4. 6/4 કરશો તો આવશે 1.5. જવાબ આપણને મળી ગયો છે 1.5 કલાક. એટલે કે તેટલું જ અંતર, એટલે 72 કિલોમીટરનું અંતર પ્રવાહની દિશામાં કાપતા 1.5 કલાક થશે. તો અહીં આપણું ત્રીજું સ્ટેપ પણ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજોને પ્રેક્ટિસ કરજો. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. ચલો હું મળું આગળના વિડીયોમાં.